અમેરિકાના નાગરિકોને જેનો ડર હતો એ જ થયું. આખરે અમેરિકામાં અડધી રાતથી શટડાઉન લાગુ થઈ ગયું છે, જેની અસર ન માત્ર લાખો સરકારી કર્મચારીઓ પરંતુ સામાન્ય નાગરિકો પર પણ પડશે. વાત જાણે એમ છે કે જેવી રીતે આપણે ત્યાં દર વર્ષે સંસદમાં બજેટ પસાર થાય છે, એવી જ રીતે અમેરિકામાં સરકાર ચલાવવા માટે દર વર્ષે બજેટ મંજૂર કરાવવાનું હોય છે. બન્યું છે એવું કે આ વખતે ડોનાલ્ડ ટ્રમ્પ આ બજેટ પાસ કરાવવામાં નિષ્ફળ ગયા છે. સરકાર ચલાવવા માટે જે ફંડની જોગવાઈ કરવાની હોય એ પસાર થઈ શકી નહીં. ફંડિંગ બિલ લટકી જતાં હવે અમેરિકામાં શટડાઉન લાગુ કરાયું છે, એટલે કે આવશ્યક સેવાઓ સિવાય બધા જ સરકારી કામકાજ બંધ રહેશે. ફંડિંગ બિલ પસાર કરવા માટે મોડી રાતે મતદાન થયું. બિલના સમર્થનમાં 55 અને વિરોધમાં 45 મત પડ્યા. ખરેખર બિલ પસાર કરવા માટે 60 મત આવશ્યક હતા, પરંતુ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટી એ ન મેળવી શકી. વિરોધી પાર્ટી ડેમોક્રેટ્સે સમર્થન ન આપ્યું અને બિલ લટકી ગયું. ફંડિંગ બિલ પાસ ન થતાં ટ્રમ્પ પાસે સરકાર ચલાવવા હવે રૂપિયા નથી. આથી શટડાઉન લાગુ થયું છે, જેનો મતલબ એવો છે કે હવે અનેક સરકારી વિભાગોમાં કામકાજ ઠપ રહેશે. લાખો કર્મચારીઓને વેતન વિના જ રજા પર મોકલી દેવાશે અને કેટલાક આવશ્યક સેવાના વિભાગોમાં કેટલાક કર્મચારીઓ પગાર વિના જ કામ કરવા મજબૂર બનશે. ટ્રમ્પ દ્વારા આ શટડાઉન માટે વિરોધી પાર્ટી ડેમોક્રેટ્સને જવાબદાર ઠેરવ્યા છે. શટડાઉનના કારણે સૌથી વધારે અસર સરકારી વિભાગના કર્મચારીઓને થશે. હજારોની સંખ્યામાં કર્મચારીઓના પગાર બંધ થઈ જશે. એરપોર્ટ સિક્યોરિટી, ફૂડ સેફ્ટી તપાસ, અદાલત અને અન્ય કેટલીક સરકારી સેવાઓમાં અવરોધો આવશે. દુનિયાના સૌથી મોટા અર્થતંત્રને આ શટડાઉનના કારણે મોટો ઝટકો લાગી શકે છે. રોકાણ અને વ્યાપારિક સ્થિતિઓમાં પણ તેની અસર જોવા મળી શકે છે. મળતી માહિતી પ્રમાણે ડેમોક્રેટિક પાર્ટી ઈચ્છતી હતી કે ફંડિંગ બિલમાં હેલ્થકેર સબસિડી અને ગરીબો માટે મેડિકેડ પ્રોગ્રામ વધારવામાં આવે. બીજી તરફ ટ્રમ્પની પાર્ટી આ માંગણીઓ સ્વીકારવા તૈયાર ન થઈ. લાંબી મથામણ બાદ પણ આ મુદ્દે કોઈ સર્વસહમતિ ન સધાઈ અને મતદાન થયું ત્યારે બિલ પાસ થઈ શકે એટલા મત ન મળ્યા અને બિલ પડી ગયું. ટ્રમ્પની પાર્ટીનું કહેવું છે કે ડેમોક્રેટ્સ રાજકીય લાભ ખાટવા માટે અમેરિકન નાગરિકોની બલિ ચડાવી છે, જ્યારે ડેમોક્રેટ્સનો આરોપ છે કે રિપબ્લિકન પાર્ટી વાટાઘાટોનો ઇનકાર કરી રહી છે અને હેલ્થકેરને જોખમમાં મૂકી રહી છે. Incredible Medicare, the Cadillac Medicare. ડેમોક્રેટ્સ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને અદ્ભુત મેડિકેર, કેડિલેક મેડિકેર આપવા માંગે છે અને તેનાથી એવું થશે કે અન્ય દેશના લોકો આપણા દેશમાં આવવા માટે ખેંચાશે, જેમ તેઓ કેલિફોર્નિયામાં કરે છે. કોઈ દેશને આ પોસાઈ શકે નહીં. અમે સરહદ બંધ કરી દીધી છે. અમે ગેરકાયદેસર ઘૂસણખોરી બંધ કરાવી દીધી છે. 4 મહિનાથી કોઈ નથી આવ્યું. આ મારી નહીં, પરંતુ ઉદાર વિચારધારાવાળા અધિકારીઓની ભૂલ છે. તમે વિચારો કે અમે દુનિયાભરના લોકોને મફતમાં આરોગ્ય સેવાઓ આપી રહ્યા છીએ, જ્યારે કે તેઓ પોતાનો ખર્ચ પણ ઉઠાવી શકવા સક્ષમ નથી. આ બધું ડેમોક્રેટ્સ કરી રહ્યા છે. આના કારણે લોકો ગેરકાયદે અમેરિકામાં આવે છે, કેમ કે તેઓ આરોગ્ય સેવા મેળવવા માંગે છે, પરંતુ કોઈ પણ દેશ એનો ખર્ચ ન ઉઠાવી શકે. એટલા માટે કેમ કે એવા લોકો પાસેથી આપણે વધારે રૂપિયા વસૂલી શકતા નથી, કેમ કે અહીંના નાગરિકો જ તેઓ નથી. એટલા માટે આ અમારી લાંબી લડાઈ છે. અમે ખુલ્લી બોર્ડરની વિરુદ્ધ છીએ. ડેમોક્રેટ્સ હજુ પણ ખુલ્લી બોર્ડર ઈચ્છે છે. તેઓ શટડાઉન ઈચ્છી રહ્યા છે. અમે શટડાઉન નથી ઈચ્છતા, કારણ કે અમારી પાસે અત્યાર સુધીનો સૌથી શ્રેષ્ઠ સમય છે. મેં તમને જણાવ્યું હતું કે આપણે ત્યાં 17 ટ્રિલિયનનું રોકાણ છે. એટલા માટે શટડાઉન ઈચ્છનાર અમે છેલ્લા છીએ. શટડાઉનના કારણે આપણે એમના માટે નુકસાન કરી રહ્યા છીએ, જેમ કે ઘણા બધા લોકોને નોકરીમાંથી કાઢી મૂકવા, લોકોને ગમતી બાબતો બંધ કરવી, પસંદગીના કાર્યક્રમો અટકાવવા. મોટી સંખ્યામાં લોકોને નોકરીમાંથી મુક્ત કરવા પડી શકે છે. અમે એવું નથી કરવા માંગતા. જો કે અમે છેતરપિંડી, બરબાદી અને દુરુપયોગ પણ નથી ઈચ્છતા. તમે જાણો છો કે અમે આ બધું રોકવા માંગીએ છીએ, પરંતુ ડેમોક્રેટ્સ ઈચ્છે છે કે ગેરકાયદે લોકો દેશમાં ઘૂસીને મોટી માત્રામાં આરોગ્ય સેવાઓ મેળવે. આ બધું બીજાના ભોગે થશે. જો કે અમારી પાસે એવું નથી. મારું માનવું છે કે શટડાઉન માટે એમનું પહેલું કારણ ગેરકાયદે પ્રવાસીઓને આરોગ્ય સેવાઓ આપવાનું જ છે.